શું તમે આર્થિક મુશ્કેલીના કારણે અભ્યાસ છોડી દીધો છે? તો જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ હેઠળ તમને 40,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે. આ વિડીયોમાં એલિજિબિલિટી, ડોક્યુમેન્ટ, લાસ્ટ ડેટ, અપ્લાયની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા તમને CSR એક્ટિવિટી હેઠળ સ્કોલરશિપ આપવામાં આવે છે. તેનો હેતુ આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનો હેતુ છે. તેનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે. વાત કરીએ કોણ અરજી કરી શકે. અગાઉની અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 50 માર્ક હોવા જોઈએ. પ્રત્યેક પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અરજી કરી શકે. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. જેકે લક્ષ્મી સિમેન્ટના કર્મચારીઓ અને તેમના સંતાનો અરજી કરી શકતા નથી. ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે. ધોરણ 5 થી લઈને 12 સુધી ITI, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ કઈ કેટેગરી માટે છે, તો ઓલ કેટેગરી માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે. ST, SC, OBC, EW, જનરલ. ઇન્કમ લિમિટની વાત કરીએ તો તમારી પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની તો ધોરણ 5 થી લઈને 8ના વિદ્યાર્થીઓને 5,000, 9 થી લઈને 12ના વિદ્યાર્થીઓને 10,000, ITI કરતા વિદ્યાર્થીઓને 10,000, ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓને 15,000, અંડર ગ્રેજ્યુએટ વાળાને 30,000 અને પોસ્ટ ગ્રેજ્યુએટ વાળાને 40,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ કેટલી વાર સ્કોલરશિપ મળી શકે છે. સામાન્ય રીતે એક વર્ષમાં એકવાર તમે અપ્લાય કરી શકો છો અને આગામી વર્ષમાં તમે તે સ્કોલરશિપને રિન્યુઅલ કરાવી શકો છો. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, અન્ય ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીની પાસબુક, અગાઉ વર્ષની માર્કશીટ, ચાલુ વર્ષની ફીની રસીદ, એડમિશન લેટર અથવા બોનાફાઇડ સર્ટિફિકેટ. એટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર રહેવાના છે સ્કોલરશિપમાં અપ્લાય કરવા માટે. વાત કરીએ શરૂઆતની તારીખ અને છેલ્લી તારીખની. અરજીની શરૂઆતની તારીખ ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર સુધી ભરી શકો છો. આ વર્ષની તો ફાઇનલ છેલ્લી ડેટ આવી નથી. દર વર્ષે અલગ અલગ બદલાઈ શકે છે. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ અરજીની. વિદ્યાસારથી પોર્ટલ પર જાઓ, રજીસ્ટ્રેશન કરાવો, લોગિન અને પ્રોફાઇલ પૂર્ણ કરો, જેકે લક્ષ્મી સ્કોલરશિપ સર્ચ કરો, અરજી ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફોર્મ સબમિટ કરો. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. એલિજિબિલિટી ચકાસવામાં આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે, લાયક વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવે છે. આ એની સિલેક્શન પ્રોસેસ રહેવાની છે. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની. અગાઉ સ્કોલરશિપ મેળવતા વિદ્યાર્થીઓને આગામી વર્ષ માટે રિન્યુઅલ ફોર્મ ભરવાનું રહે છે. જે રિજેક્ટ થવાના સામાન્ય કારણો અધૂરી અરજી ફોર્મ, ખોટી માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ ન કરવા, છેલ્લી તારીખ પછી અરજી કરવી, એલિજિબિલિટી પૂર્ણ ન કરવી એટલે કે તમારી ફેમિલી ઇન્કમ 5 લાખ કરતાં વધારે હોય તો તમે સ્કોલરશિપમાં અપ્લાય કરી શકતા નથી. વાત કરીએ મહત્વપૂર્ણ નિયમો અને શરતો. તમારે ઓછામાં ઓછા 50% માર્ક્સ લાવવા જરૂરી છે. પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. પોતાના નામ બેંક ખાતું હોવું જરૂરી. તમામ ડોક્યુમેન્ટ ચોખ્ખા અને સ્પષ્ટ હોવા જરૂરી. જે કે લક્ષ્મી સિમેન્ટના કર્મચારી અથવા તેના બાળકો આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકતા નથી. વાત કરીએ મહત્વ ટિપ્સ જે તમારે અરજી પહેલાં ધ્યાન રાખવી જોઈએ. અરજી કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. માર્કશીટ મુજબ વિગતો ભરો. પોતાના નામનું બેંક ખાતું રાખો. સ્પષ્ટ સ્કેન કરે અથવા કોપી અપલોડ કરો. છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો. વારંવાર પૂછેલા પ્રશ્નોની કોણ આપે છે, તો આ સ્કોલરશિપ જે કે લક્ષ્મી સિમેન્ટ CSR એક્ટિવિટી હેઠળ આપે છે. કેટલા માર્ક જરૂરી છે, તો ઓછામાં ઓછા 50 માર્ક જરૂરી છે. ઇન્કમ લિમિટની વાત કરીએ તો તમારી 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. મહત્તમ કેટલા સુધી સ્કોલરશિપ મળી શકે, તો તમને 40,000 સુધી સ્કોલરશિપ મળી શકે છે. અરજી કરવા માટે વિદ્યા સહાયને ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર જવું. વિદ્યાર્થી મિત્રો તમારે એટલું જ. ફરી મળીશું નવી સ્કોલરશિપ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.